અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 13 મહિના અગાઉ થયેલી હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આજથી 13 માસ અગાઉ દ્રશ્યમ ફિલ્મ જેવી ઘટના અમદાવાદમાં બની હતી. અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી લાશ રસોડામાં દાટી દીધી. બીજા દિવસે ટાઇલ્સનું ફ્લોરિંગ કરી દીધું હતું. ત્યારબાદ પતિ ગુમ થયો છે તેવી ફરિયાદ નોંધાવી હતી. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે મૃતક સમીર બિહારીની પત્નીએ જ તેના પ્રેમી અને અન્ય લોકો સાથે મળી હત્યા કરી દીધી હતી. આ અંગે ડીસીપી અજીત રાજિયાને જણાવ્યું મરણ જનાર સમીરભાઈ અંસારી છે, એમની વાઈફ રૂબી, એમને કહેવા મુજબ એમને સમીરને મારીને ત્યાં ખાડા ખોદી એમાં દાટવામાં આવેલ અને કિચનની અંદર પછી સિમેન્ટ અને ટાઇલથી એમનું જે સીન ઓફ ક્રાઇમ તેમજ બોડી એ દબાવવામાં આવેલ. ગઈકાલ દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો ત્યાં હાજર હતી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ્સની હાજરીમાં એ આખો ખાડો ખોદવામાં આવેલું હતું, જેમાંથી હાડકાઓ અને જુદા જુદા બીજા એવિડન્સ પણ ક્રાઇમ બ્રાન્ચના મળેલ છે. આ વિશે સ્થાનિક સાથે વાત કરતા જાણવા મળ્યું કે ઘટનાના કેટલાક દિવસો બાદ રૂબીએ મકાન બદલી કાઢ્યું હતું અને ભાડે મકાન આપી દીધું હતું. જ્યારે પત્નીએ મૃતક બાબતે કોઈ પૂછે ત્યારે તે કામથી દુબઈ ગયા છે એવા બહાના બતાવીને વાત ટાળી દેતી હતી, પરંતુ હકીકતમાં તો પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી દાટી દીધો હતો.